વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સ્ટ્રક્ચરલ એનાલિસિસનું રિવિઝન કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખો, આખું કરવાનો ટાઈમ ના હોય ને તમારે 90% ક્વેશ્ચન તમારા સાચા પડે, 90% એવું કરવું છે? એવા ટોપિકનું લિસ્ટ જોઈએ છે? હે બોલો, એવા ટોપિકનું લિસ્ટ જોઈએ છે? 80% રાખો, બસ 80% તો ક્યાંય ના નહીં, 80% ક્વેશ્ચન તો તમારા લાગી જ જશે. એટલે 10 ક્વેશ્ચન પૂછાય તો એમાંથી 8 ક્વેશ્ચન લાગી જશે. ટોપિકનું લિસ્ટ આપું છું, ટોપિકનું લિસ્ટ આપી દઉં છું. ડીએસ, ડીએસઈ, ડીએસઆઈ આટલું શીખી લો. કોનું બીમનું શીખી લો, 2D 3D, 2D 3D. પછી પિન જોઇન્ટેડ ફ્રેમ એટલે ટ્રસનું શીખી લો. ટ્રસ કહેવાય એને, એ પણ 2D 3D. અને રિજિડ જોઇન્ટેડ ફ્રેમનું શીખી લો. સમય બચે અને ફંડામેન્ટલી આવડતું હોય, રાઈટ, રિજિડ જોઇન્ટેડ ફ્રેમને પોર્ટલ ફ્રેમ કહેવાય. એમાં પેલું શીખી લેજો, 2 સ્ટોરી, રાઈટ, એ બનાવતા આવડવું જોઈએ. એ લોકો બોલશે આવી રીતે, બે ને એવી રીતે, રાઈટ, સ્ટોરી ને એવું બધું. હજુ જો સમય હોય અને તમને ફંડામેન્ટલી ક્લિયર હોય તો હાઇબ્રિડ સ્ટ્રક્ચરનું પણ જોઈ લેજો. પણ હાઇબ્રિડ સ્ટ્રક્ચર હું સ્ટાર માર્ક કરું છું, ઓલરેડી આવડતું હોય તો જ, ઓલરેડી આવડતું હોય તો જ. અને છેલ્લું ફોર્મ્યુલા, અમુક વાર ફોર્મ્યુલા ડાયરેક્ટ તમારો એમસીક્યુ બને છે, એટલા માટે ફોર્મ્યુલા છે ને આપણા સ્ટાન્ડર્ડ, એ પણ યાદ રાખી લેજો. હાઇબ્રિડ સ્ટ્રક્ચર આવડતું હોય તો જ. વાલા આટલું ખાસ કરી લેવું. બીજું શું કરવું? ડીકે કરી લેવું, રાઈટ, જેને કેઆઈ કહેવાય. પછી શું કરી લેવું? અઝમ્પશન્સ ઓફ ટ્રસ એનાલિસિસ. ટ્રસ એનાલિસિસના અઝમ્પશનમાંથી એમસીક્યુ પૂછાય છે. અઝમ્પશન્સ ઓફ પિન જોઇન્ટેડ ફ્રેમ એનાલિસિસ, જેને ટ્રસ કહેવાય. પિન જોઇન્ટેડ ફ્રેમનું એનાલિસિસ, કદાચ આખું એનાલિસિસ ના શીખો ચાલશે, જરૂર નથી, પણ એ એનાલિસિસના અઝમ્પશન શીખી લેજો. એમાંથી સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછાય છે. આ તો બધું જે પૂછાય છે એ કહું છું. સુપરપોઝિશન થિયરમના અઝમ્પશન, સુપરપોઝિશન થિયરમના અઝમ્પશન કોઈ નહીં શીખવાડે આવું ડિટેલમાં, માઇન્યુટ લેવલ પર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કોઈ નહીં કે. આ તો વર્ષોનો અનુભવ છે એટલે મને ખ્યાલ છે કયા ટોપિકમાંથી શું પૂછાય છે. પાંચમી વસ્તુ, લિસ્ટ ઓફ ફોર્સ્ડ મેથડ્સ એન્ડ ઇટ્સ સુટેબિલિટી. લખું લે આખું. ખાસ કરજો કઈ ફોર્સ્ડ મેથડ છે અને કઈ ફોર્સ્ડ મેથડ કયા સ્ટ્રક્ચર માટે અથવા કઈ સિચ્યુએશનમાં વપરાય, એ ખાસ એમસીક્યુ પૂછાય છે, રાઈટ. એટલે કઈ ફોર્સ્ડ મેથડો છે અને કઈ ફોર્સ મેથડ કઈ પરિસ્થિતિમાં અથવા કયા સ્ટ્રક્ચર માટે વધારે સુટેબલ છે, એમસીક્યુ હોટ ફેવરેટ હોય છે, પૂછાતા હોય છે. પછી એ જ રીતે લિસ્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ મેથડ્સ, and its suitability. પછી આગળ વધું તો નેક્સ્ટ આવે સારો ટોપિક. હા, ખાસ મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં શું કરવાનું એ પણ કહી દઉં. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ મેં ફૂલ નેમ લખ્યું, હવે એની અંદર તમારે શું કરવાનું એ કહી દઉં. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં કેરી ઓવર ફેક્ટર, કેરી ઓવર મોમેન્ટ ના બધા જ કેસીસ, પછી ફિક્સ્ડ એન્ડ મોમેન્ટના બધા કેસ, કોઈ પણ કેસમાંથી ગમે ત્યારે એમસીક્યુ આવી શકે. ખાસ પછી શું કરજો, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર
બનાવતા શીખજો. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર નો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. બસ આટલું જરૂરી છે, આનાથી વધારે કરવાની જરૂર નહીં. પછી હા, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ કોણે આપી? હાર્ડી ક્રોસે. given by ઓકે. પછી આવી જાઓ નેક્સ્ટમાં. સ્ટ્રક્ચર એનાલિસિસમાં હું આટલા હોટ ફેવરેટ ટોપિક્સ કહું, આટલી માઇન્યુટ લેવલ પર વસ્તુઓ કહું, આટલું કરી જજો. અગેન આ કોના માટે છે? જેન જોડ સમય નથી, જેને આખું એસે બહુ સારી રીતે કરેલું નથી, રાઈટ, અને એને હવે છેલ્લા સમયે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિકોનું લિસ્ટ આપી દે, એના માટે કહું છું. એટલે જેને બહુ મસ્ત કરેલું છે એવું ના કહેતા સાહેબ મેં તો બધું કરેલું છે તો હવે બધું ભૂલીને આટલું જ કરું. ના, તે જે કરેલું છે બેસ્ટ જ છે, રાઈટ. તું એવું કર કે આટલું રિવાઇઝ મલ્ટિપલ ટાઈમ કરના, કારણ કે આના પૂછાવાના ચાન્સીસ વધારે છે. પછી સ્લોપ ડિફ્લેક્શન મેથડમાં સ્લોપ ડિફ્લેક્શન મેથડમાં પેલું ખાસ, સ્લોપ ડિફ્લેક્શન મેથડમાં પેલા બે કેસ ખાસ ખબર છે ને બધાને? એ બે કેસ ખાસ કરજો. કયા? લખી આપું છું, એ અને બી. રોટેશન થી કોઈ એક કેટલી મોમેન્ટ ડેવલપ થાય, કેટલી બેન્ડિંગ મોમેન્ટ એન્ડ શિયર ફોર્સ ડેવલપ થાય, ખબર છે ને આ કેસ? પાર એન્ડ ફિક્સ હોય અને આ સપોર્ટને તમે થીટાથી રોટેટ કરો તો 4EI થીટા બાય એલ વાળી મોમેન્ટ અહીંયા ડેવલપ થાય, સામે 2EI થીટા બાય એલ કેરી ફોરવર્ડ થાય, 4EI થીટા બાય એલ 2EI થીટા બાય એલ એટલે કંઈક 6EI થીટા બાય એલ સ્ક્વેર જેટલો કંઈક રિએક્શન આવે અને શિયર ફોર્સ આવે ને આવી બધી વાત છે. પછી પછી પેલું એ જ વસ્તુ ડિફ્લેક્શન વાળી કે ડેલ્ટા સેટલમેન્ટના કારણે અથવા સિંકિંગના કારણે, સિંકિંગ ઓફ સપોર્ટના કારણે જે મોમેન્ટ ડેવલપ થાય ને એ વાળી વાત, સિંકિંગ ઓફ સપોર્ટ વાળો કેસ, અને એના કારણે ડેવલપ થવા વાળી બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ કેટલા હોય, 6EI ડેલ્ટા બાય એલ સ્ક્વેર વાળી મોમેન્ટ અને 12EI ડેલ્ટા બાય એલ ક્યુબ વાળો શિયર ફોર્સ, એ બધી વાત. એટલે બે કેસ ખાસ યાદ રાખી લેજો, બે કેસ જ યાદ રાખવાના, એટલે બીજું કંઈ નહીં. બીજું સ્લોપ રિફ્લેક્શન મેથડમાં બહુ વધારે ડેપ્થમાં જવાની જરૂર નહીં, બાકી તો એના ન્યુમેરિકલ બહુ મસ્ત જ છે, પણ છેલ્લા સમય તમારા જોડે હવે ટાઈમ નથી તો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હવે જે કહું છું એ છે 3 hinged arch. 3 hinged arch, ઓલ સ્ટાન્ડર્ડ કેસીસ બધા જ કરી લેવાના, બધા જ કરી લેવાના લ્યા. 3 hinged arch માં કોઈ બાકી નહીં મેળવાનું. 110% MCQ હશે. 2 hinged arch માં બી કંઈ જ બાકી ના મૂકતા, મહેરબાની કરીને. આર્ચ અને કેબલ નામનું ચેપ્ટર બહુ જોરદાર કરીને જજો લ્યા. તમને 2 થી 3 MCQ દેખાશે આર્ચ અને કેબલના ચેપ્ટરમાં થઈને ટોટલ. 2 hinged arch, ઓલ સ્ટાન્ડર્ડ કેસીસ. ભાઈ ઓલ સ્ટાન્ડર્ડ કેસીસમાં બધું જ આવી ગયું હો. ઇન શોર્ટ આ ચેપ્ટર આખું જોરદાર કરજો. કેબલમાં ખાસ કરીને શેપ, ક્યારે કયો શેપ, રાઈટ. પછી ટેન્શન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, એ સપોર્ટના રિએક્શન્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના. લાસ્ટ પેપરમાં બી મેં એક MCQ લઈને આવ્યો તો કેબલનો સપોર્ટ રિએક્શન વાળો, ખાસ ફાઇન્ડ આઉટ કરજો, ખાસ આ વસ્તુ શીખજો, રાઈટ. એનું પેલું લેન્થ વાળું ઇક્વેશન, એટલે સમજી લો ને કે આર્ચીસ એન્ડ કેબલમાં કશું જ બાકી ના મૂકતા. આર્ચીસ એન્ડ કેબલ નામનું ચેપ્ટર આખું જોરદાર કરજો. આર્ચીસ એન્ડ કેબલ, આખું ચેપ્ટર કરવાનું. ઓકે, ચલો ત્યારબાદ હા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવી, આઈએલડી કરવાનું છે આખું.
આઈએલડી આખું કરવાનું છે, આમાં રિસ્ક ના લેવાય, કારણ કે 2 MCQ પૂછાય ભાઈ, 2 MCQ એક ચેપ્ટરમાંથી એટલે ઘણું કહેવાય, રાઈટ. આઈએલડી આખું કરવાનું છે. પછી પાછળ તો હવે તમારો જો ટાઈમ ના હોય તો ચાલશે, મેટ્રિક્સ વેટ્રિક્સ ચાલશે, પૂછાય છે બટ ઇટ્સ ઓકે. આટલું કરશો એટલે તમારું 80% ક્વેશ્ચન લાગી જશે, અને 80% તો હું ઓછામાં ઓછા બોલું છું, 100% લાગી જાય. આની બહાર એક પણ ક્વેશ્ચન ના જાય એવું બી થઈ શકે. યસ, એટલે મહેરબાની કરીને આટલું ખાસ કરી લેજો સ્ટ્રક્ચરલ એનાલિસિસ જ્યારે પણ રિવાઇઝ કરવા બેસો ત્યારે.